વલસાડની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે। મેઘરાજા મન મૂકીને વલસાડની અંદર પણ વરસી રહ્યા છે અને દ્રશ્યો પણ એવા સામે આવી રહ્યા છે। વરસાદ અત્યારે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે તે અંતર્ગત વરસી રહ્યો છે। તેમાં વલસાડ જિલ્લામાં પણ અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને તમામ જિલ્લાઓ અને તાલુકાઓની અંદર અત્યારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વલસાડ અને તેના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ધરમપુરમાં રસ્તાઓ ઉપર પાણી ભરાયા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સર્જાયા છે। મામલતદાર કચેરી સામે પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન થયા હતા। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં અત્યારે વરસાદ વરસવાનું યથાવત છે। ત્યારે વલસાડ અને આસપાસના ગ્રામ્ય તેમજ શહેરી પંથકોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ધરમપુરમાં રસ્તાઓ પાણી થઈ ચૂક્યા હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા છે। મામલતદાર કચેરી સામે પાણી ભરાતાની સાથે જ વાહન ચાલકો પણ અટવાયા હતા અને તેઓને પણ હાલાકી ભોગવી। તેમાં ધરમપુર, કપરાડા, ઉમરગામ સહિતના જે વિસ્તારો છે તેમાં અત્યારે વરસાદી માહોલ અને હવામાન વિભાગની આગાહી અંતર્ગત હવે વરસાદ વરસી રહ્યો છે। સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી વરસાદ વરસ્યો છે। ધરમપુરમાં રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ચૂક્યા હોવાના દ્રશ્યો પણ સર્જાયા।